વડોદરા શહેરના મંગળ બજારમાં આવેલ બાજવાડા ખાતે વાસણ બજારમાં છેલ્લા 1.5 મહિનાથી ગટરો ઉભરાવાની જટિલ સમસ્યા ઉદ્ભવી રહી છે। વડોદરા શહેરના મંગળ બજારના બાજવાડા ખાતે આવેલ વાસણ બજારમાં છેલ્લા 1.5 મહિનાથી ગટરો ઉભરાવાની જટિલ સમસ્યા છે, જેને લઈ અહીં દુકાન ધરાવતા સ્થાનિક વેપારીઓ અને ત્યાં આવતા ગ્રાહકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે આજે ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક વેપારીઓ વોર્ડ નંબર 14ની વોર્ડ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે વેપારીઓએ વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી। સોલ્યુશન ઉપર મેળવવા માટે મેં 1.5 મહિનો લાગ્યો છે, પણ 1.5 મહિનાથી ગટરનો પ્રોબ્લેમ ચાલે છે। એટલી ગંદી વાત આવે છે, આપણે ઉભા નહીં શકતા। એનો અમે ભોગ બનીએ છીએ, કારણ કે અમારી દુકાન બાજવાડા વાસણ બજાર છે। વાસણ બજારના આખા ઊભા પટ્ટા પર આખી ડ્રેનેજ લાઈન 4 ચોકઅપ છે। 4 કોર્પોરેટરને રજૂઆત કરી છે। 1.5 મહિનાથી અમે હેરાન પરેશાન થઈએ છીએ, છતાં વારંવાર રજૂઆત કરવા છતાં વોર્ડ ઓફિસરમાં પાસે મળીએ છીએ। વોર્ડ ઓફિસરો પણ જોવા આવીને જોઈને જતા રહે છે, થઈ જશે કરે છે, પણ આનો કોઈ નિકાલ આવતો નથી। નથી કોર્પોરેટરોને પડી, નથી વોર્ડ ઓફિસરોને પડતી, નથી કોર્પોરેશનના કર્મચારીઓને કશી પડી નથી, આવીને જોઈને જતા રહે છે। તો અમે આપના માધ્યમથી એમને એ કહેવા માગીએ છીએ કે ભાઈ આનો તમે નિકાલ ક્યારે કરી આપશો? 2-4 જણા રોગચાળામાં મરી જશે ત્યારે કરી આપશો? દિનેશભાઈ બ્રહ્મભટ્ટ। કોર્પોરેટરને જાણ કરી છે, સાહેબોને જાણ કરી છે, એમના અધિકારીઓ આવે છે, થોડી વાર કામ કરી ફોટા પાડી અને જતા રહે છે। કોઈ પણ વસ્તુનો નિકાલ આવતો નથી। અહીંયા બધા હેરાન પરેશાન છે। અમે ધંધો કેવી રીતે કરવો અમને કંઈ મગજમાં બેસતું નથી। ગ્રાહકો મોડું દબાઈને આગળ ભાગી જાય છે, કોઈ અહીંયા ઊભા રહેવા તૈયાર નથી। અમારે રોગચાળો થઈ શકે છે। અહીં બધા આ જો તમે જોઈ શકો છો ખરાબ, અને આખો દિવસ દુકાનની અંદર લોકો ગટરમાં તમને કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી અરે અમે તો 15-20 દિવસથી ધંધો જ નથી કરતા, આખો દિવસ સફાઈ જ કર્યા કરીએ છીએ। કશું કોઈ આવે તો થોડી વાર કામ કરીને જતા રહે, ફોટા પાડીને જતા રહે છે, કોઈ આગળ કામ થતું નથી। વોર્ડ ઓફિસમાં ગયા, બધે ગયા, આવી જશે થઈ જશે, આવી જશે થઈ જશે એવી જ વાત કરે છે લોકો। શું નામ તમારું? જયેશભાઈ। 1 મહિના ઉપરથી કમ્પ્લેન છે। રોજ આવે છે, સળિયા નાખે છે, જતું નથી ને જતા રહે છે। એમને સીધી સલાહ આપી છે તો બી મશીન લાવીશું, જેટિંગ લાવીશું, કશું લાયા નહીં, કોઈ કામ કરતા નથી। ઓનલાઈન બી કમ્પ્લેન નોંધાયેલી છે અને રૂબરૂ જઈને બી લખાયેલી છે। બધા રોજ પાણી નીકળે છે, સાંજે 6:30 વાગે બી પાણી નીકળે છે। આની આ જ સમસ્યા છે, તમે જોઈ શકો છો કેટલું પાણી નીકળે છે। પબ્લિક કેવી રીતે આવે આટલા ગંદામાં? અને આગળ ગણપતિ બેસાડેલા છે, આપણે નહીં ઊભા રહી શકતા, ભગવાન કેવી રીતે ઊભા રહેતા? એ લોકો તો ધોળ ચામડીના છે, કોઈ કશું સાંભળતું નથી, બધા કહીને લખાઈને આવતા રહે છે। બસ જે આવે એ બોલીને જતા રહે, કરીને સળિયા નાખીને જતા રહે, કોઈ કામ થતું નથી। એમનાથી એમના જ વિસ્તારમાં થાય। કોઈ બી માણસ એમના તઈનો હોય ને તો રાતે બી કામ કરીને કામ કરે, અહીંયા કશું કરતા નથી। તમે વિસ્તારના કોર્પોરેટરોને જાણ કરી? અલા બધાને જાણ કરી છે, એ લોકો બી આવીને મહેનત કરી છે। એ લોકો બી રોકડનાથ પાણી ભરેલું હતું ત્યાંથી નીકળશે ત્યારે અહીંથી નીકળશે, એ બી સોલ્વ થઈ ગયું, પણ હવે તો થાય ને। એ લોકો બી આવે છે, એ લોકો બી લઈને આવે છે માણસ, પણ સળિયા નાખે તો બી એ લોકોથી કામ નથી થતું। શું નામ તમારું? રીતેશ શાહ।